हेलो वेलकम बैक નો વિડિયો આપ સભી કા સ્વાગત है। ગુડ મોર્નિંગ, જય માતાજી। તો ગાઈસ અમે આવી ગયા છીએ પાછા ન્યૂ બ્લોગમાં અને આપણે જો ખાલી સુવાનું જ કામ કરી છીએ। બે સાલે સવારમાં આપણે ઉઠી ગયા છીએ 8:30 જેવું થઈ ગયું છે અને જો અમે એને આગળ તમને વિડિયોમાં બધું બતાવશું। ઓકે, આપણા ઘરે આવી ગઈ છે પૂરી। મારા કાકાની છોકરી સવારમાં રમવા આવી ગઈ અને જો એ નટખટ કેવી છે, જો આપણે જેમ કહીને એમ જ કરે। જો કેવી નટખટી છે, જો એને લાડવા ખાવાતા। મેં કીધું લાડવા બાડવા કઈ છે નહીં, તો એ કે મારે અહીંયા નથી રોકાવ, મારે જવું જ ઘરે। મને કે ઘરે મૂકી જાવ ને પછી જો મેં નીકળ્યા વાડીએ। જો અમિતભાઈ જો આ જીસીબી આગળ જો કેળાની દહીં નાખી હાવ। બે સાલે હું કેતો તો એને ભાઈ જીસીબી આંખમાં હમણાં અંબાલાલે હે ને વરસાદની આગાહી દીધી હે 30 તારીખ સુધી। શાબાશ બેટા। ફોર વ્હીલ વાળાઓને કઈ ઉપાધિ જ નથી, તો ગમે એમ કરીને ધોઈડી આવે, લીટો થતો આવે। પણ આ હું ટુ વ્હીલ વાળાઓને ક્યાં માય મરાવા જાવું? કાંઈ વાંધો નહીં ગાઈસ, એ બધું હે ને આપણે વરસાદ પતી જઈને તડકો નીકળે ને એટલે કેળો થઈ જાય એક નંબર ગાઈસ। કાંઈ નો ઘટે ગાઈસ, હું બતાવીશ આગલા વિડીયોમાં। એટલે એક નંબર થઈ જાય, તડકો બડકો નીકળે છે। 30 તારીખ સુધી આગાહી છે, વરસાદ વયો જાય ને પછી તડકો નીકળે છે, એટલે આપણે એને એક નંબર થઈ જાય કેળો। અને અમે આવી ગયા પછી વાડીએ, અને વાડીએ તો અમે આવતા જ હતા, કેળામાં તમે જોઈ લીધું। અને જો ગાઈસ અમે આવી ગયા વાડીએ, હું ને આનંદભાઈ બે, અને અમે બે ભાઈઓ જો પેલા જાય છીએ અમે વાડીએ ઓઈડીએ। अभी मजा आएगा ना भिड़ो। અત્યારે બે અમે જો વાડીએ આઈલા જ દઈ છીએ અમે ખેતરમાં। જો અમારી વાડી આવી ગઈ છે અને આપણે જો અહીંયા વાડીનું કૂવાનું પાણી પણ ભરાઈ ગયું છે વરસાદનું। અને આપણે જો વાવી હોતન દીધું હતું, એ તો તમને મેં દેખાયેલું હતું વિડીયોમાં, શું વાવ્યું હતું અમારે, શું વાવેલું છે। આપણે જ્યાં મરસી પણ થઈ ગઈ છે, એટલે આપણી ખાવાની છે, શિયાળામાં ભજીયા જ કરવાના થાય છે। અને જો આપણે અહીંયા ડુંગળી હોતન વાવેલી જ છે, એટલે આપણે મોટી ડુંગળી થઈ ગઈ છે હવે એક નંબર। અને આપણે એને નીચેના માળમાં જો આપણે વાવી છે ડુંગળી, એ નદી હે ને બહુ ઉગી નથી, નાની છે, નાના બચ્ચા। એટલે અહીંયા જો મોટું બચ્ચું થઈ ગયું છે અહીંયા। અને આપણે જાય વાડીએ એક નંબર ફૂલ મોજ આવે। સામે જોલો ઢગલો દેખાય ને લીલો, એ હરકતો નતો ને પછી અમે જાય પવન બહુ આવતો હતો, એટલે અમે ઓયડીની અંદર જો અહીંયા તગારું રાખીને અમે હરગાવી। એ ભાઈની ટેકનોલોજી કે આપણે તગારામાં જો હમણાં ભડકો કરીને લઈ જવાનું છે। चलो भाई देखो अब मैं क्या करता हूँ। માથે નાખી દે ભડકો આખો હરગી જાય। તો બાકસ હરગી ગઈ ને, જો બાકસ હમણાં હરગે છે ને ભડકો થઈ જાય એક નંબર ગાય। પછી જો આ તગારું અહીંયા ઠેલવું ને તો ભડકાવાનું જો સીધું જ ભડકો થઈ ગયો એક નંબર। હમણાં લીલા પાંદડા જાય હાફ હબાટી, એક હરગી જવાના હે હમણાં પાંદડા હોતું। અને ગાય છે અહીંયા ધુવાળો હમણાં થાય એક નંબર। મસર કે અમારી તો દેવા। પછી ભાગ્યા ઘરે હો, હવે વાડીએથી સીધા ભાગ્યા અમે ઘરે। ને અમે જો રસ્તામાં આવતા હતા ને તો ભેહું આડી મળી। ગાઈસ અહીંયા પાંડાના જો ભાગ હોતો પકડી લીધો, હતા ભાગ લઈ જતો તો લાઈ ખવરે પાંડા। એ કે મામાને કાંઈ દેવાનું થતું જ નથી, લુકી ના હે બાપુને જો આપણે દળે બે થોતા પકડી લીધા। જો એના હાથમાં બેટ પકડ્યું છે, કેમ 2 આંગળીએ પકડ્યું છે। ये बाबूराव का स्टाइल है, तू ले। ગાઈસ આ જો ગાઈસ બીજો કાર્યો મરી ગયો લુલુલુલુલુલુલુ। આપણા ગામનો એક કાર્યો હતો ને, તો આપણો જાય બીજો કાર્યો પણ મળી ગયો। અને આ બધા આપણા દોસ્તારો જ છે, કાંઈ ઘટેમ જ નથી। અને દળે બે રમતા હતા ને બધાને પકડી લીધા। તો ગાઈસ હું અહીંયા આવી ગયો હિતેશભાઈ પાસે, જોઈ કલરનો પીસો લઈને મારવા મહિના પટારામાં મન ફાવે એમ, એને કલર મારતા બહુ આવડે। तेरे पास कोई और रास्ता है? કારીગર છે। અને ગાઈસ અમે નમિતભાઈ જો વાડીએ જતા હતા ને, તો અહીંયા હે ને ઘેટા બકરા જોવા મળ્યા। પછી ગાઈસ અમે પહોંચી ગયા જો ફાઇનલી વાડીએ। અને વાડીએ જો આપણે ઓયડી બોડીએ તાળું મારેલું છે, ના ખુલ્લું ન રખાય, નકર ચોર લઈને વયા જાય।
એટલે અહીંયા આપણે જો 2 લીંબુ લટકે છે અને ગાઈસ અહીંયા પોપૈયાનું ઝાડ છે એક નંબર અને આપણે જો અહીંયા પોપૈયા જોવા જાય કેવડા પોપૈયા છે એક નંબર ગાઈસ અને જો આપણે અહીંયા પોપૈયા પાસે પહોંચો આવ્યા જો પોપૈયા કેવડા પોપૈયા બહુ એક નંબર પોપૈયા ગાઈસ અને ગાઈસ અહીંયા એક નંબર પોપૈયું છે ગાઈસ મોટું પોપૈયું છે પણ ખાવાની બહુ મજા આવે ગાઈસ अबे साले જાપાનના પોપૈયા કોઈ દિન નો જોયા હોય અને પછી ગાઈસ જો અહીંયા મેં અમિતભાઈનો માવાનો ગાડીઓ કરી નાખ્યો છે ત્યારમાં અને અમે જો અમિતભાઈને બે વાડીએ જ આવી ગયેલા હે કહ્યું ના આપણે જો પછી ગાઈસ અહીંયા અમિતભાઈએ જો માંડવી ઉપાડી છે અને માંડવી જોવે છે કે કેવી થઈ છે પોપટા આવી ગયા તો અમિતભાઈ કે માંડવી એક નંબર થઈ છે પૂરા કાંઈ ઘટે નહીં અને અમિતભાઈ જો હમણાં માંડવીનું એક ખાવાનું કરી લે અને જો આપણે આવી ગયા તા ગાઈસ અહીંયા વડાપાઉં લેવા અને મયુરભાઈ મળી ગયા આપણે પાછા લુખી બજાર અને એમાં જો આપણે વડાપાઉં લેવા આવ્યા હતા વિશાલભાઈના વડાપાઉં લેવા આવ્યા હતા તો આપણે ગાઈસ અહીંયા વડાપાઉં તૈયાર થવા માંડ્યા છે અને આપણે ગાઈસ અહીંયા ને કેવલભાઈ પણ આવી ગયા હતા વડાપાઉં હજો શરમાય છે કામેથી ના આવે ગાઈસ ઠેલો પેલો જો વાહે ટીંગાડેલો હે કામેથી ના આવે હે ભાઈ કામે સડી ગયા હે અને હું જો વડાપાઉં લઈને ઘરે આવી ગયો મારી બેનનો ગાડીઓ કરી નાખ્યો વડાપાઉંનો અને ગાઈસ પછી જો અહીંયા મને નીંદર આવતી હતી ને તો હું જો અહીંયા પછી એને હુવા ભાગ્યો છો અને જો હું હિંચકા ઉપર સુઈ ગયો અને ગોદડું જો ફૂલ નીંદર આવે જય સીતારામ શાંતિ